નમસ્કાર, હું છું આપની સાથે કૃપા ઠક્કર. શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું. પાટણ એટલે ઐતિહાસિક નગરી. જ્યારે પાટણની વાત નીકળે એટલે પાટણવાસીઓના માનસ પર પટોળાની છાપ ઉભરી આવે તેમ કહીશું તો પણ અતિશયોક્તિ નથી. ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે પાટણનું પટોળું. ત્યારે શું છે આ પટોળું? કેવી રીતે બને છે આ પટોળું? કેટલા સમયમાં બને છે આ પટોળું? તથા પટોળું આટલું મોંઘું કેમ છે? તેની કિંમત લાખો રૂપિયાની કેમ છે? તે જાણવું ખૂબ જ રોચક છે. તથા પાટણના પટોળાની ખાસિયત શું છે તે હું આજે આપને જણાવીશ. ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળું છે. કહેવાય છે કે પાટણના પટોળાની કળા એ 900 વર્ષ જૂની છે. પહેલાના જમાનામાં ડિઝાઇનવાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ નહોતી. તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાલ્વી પરિવારોએ તેમની આગવી કોઠાસૂઝથી શોધી હતી. પોતાની આ કલાએ સાલ્વી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પટોળા એ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે, જે પાટણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. પટોળા એ બહુવચન છે, જ્યારે એક વચનમાં તેને પટોળું કહેવામાં આવે છે. તે અત્યંત મોંઘા છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. તે લોકપ્રિય છે અને જેઓને પોસાય તેમના તરફથી તે અત્યંત માંગ ધરાવે છે. મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળા વણાટની પ્રક્રિયા ખાનગી કુટુંબ પરંપરા છે. પાટણમાં અત્યંત મોંઘી પટોળા સાડી બનાવતા માત્ર 3 કુટુંબો બાકી રહ્યા છે. તેને તૈયાર કરતા 6 મહિનાથી 1 વર્ષ લાગે છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલા 700 સાલ્વી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરાવી હતી. કોરોના મહામારી વચ્ચે પણ પટોળાની માંગ યથાવત જળવાઈ રહી છે. વિગત અનુસાર જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના જાલના શહેરની આ કળા કહેવામાં આવે છે. તે સમયે પાટણના રાજકુમાર પાલે 11મી સદીમાં મહારાષ્ટ્રના જાલનાના 700 જેટલા પરિવારોને પાટણમાં વસાવ્યા હતા. સાલ્વીઓ વડે ગુજરાતમાં મુખ્યત્વે 4 શૈલીઓમાં પટોળા વણવામાં આવે છે. પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે. પાટણના પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે. જૈન અને હિન્દુઓમાં બેવડી ઇક્ટ સાડીઓ, જેમાં પોપટ પક્ષીઓ, ફૂલો, હાથીઓ અને નૃત્ય કરતા શૈલીઓ વપરાય છે. મુસ્લિમો માટેની સાડીઓમાં ભૌમિતિક આકૃતિઓ અને ફૂલોની શૈલી વપરાય છે, જે લગ્ન તેમજ ખાસ પ્રસંગોમાં પહેરાય છે. મહારાષ્ટ્રના બ્રાહ્મણ લોકો સાદી ગાઢા રંગની કિનારીઓ અને નરીકુંજ કહેવાતી પક્ષીઓની ભાત વધુ પહેરે છે. ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે. આ પટોળાની માંગ અકબંધ રહેવા પામી છે. તો મેં આજે આપને જણાવ્યું કે શું છે આ પટોળું, કેવી રીતે બને છે આ પટોળું અને કેટલા સમયમાં તૈયાર થાય છે પટોળું. તો તે તમને જાણીને ખૂબ રોચક લાગ્યું હશે. તો શું તમે જાણો છો ની સિરીઝમાં હાલ માટે બસ આટલું જ. ફરી બીજા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.